હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર એપ્લિકેશન. તો સ્ટુડન્ટ સ્ટાર્ટ કરશું યુનિવર્સિટીની એક્ઝામમાં જુલાઈ 2024. છોકરાઓ ધ્યાન રાખજો, જુલાઈ 2024 એટલે જૂન જુલાઈ. ઓકે, જેમાં છોકરાઓ પૂરક એક્ઝામનું તમારું FM7 નું જે પેપર હતું તેમાં લાસ્ટ યર છોકરાઓ આ ટાઈપનો એક ક્વેશ્ચન પૂછાયો હતો જે તમને કદાચ આવનારા વર્ષમાં પૂછાઈ શકે. તો છોકરાઓ એક વખત આપણે સમજી લઈએ કે કઈ રીતે ક્વેશ્ચન સોલ્વ કરવાનો. તો જો છોકરાઓ ક્વેશ્ચન ઈઝી છે, બસ તમારે ખાલી સમતૂર બિંદુના બધા સૂત્ર કોન્સેપ્ચ્યુઅલ સમજાશે તો છોકરાઓ તમને આવડી જશે. જો એમકે લિમિટેડ ની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા જે છે એ છોકરાઓ 10,000 એકમની છે. છોકરાઓ ધ્યાન રાખજો, આ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા છે. આ જે ક્ષમતા હશે ને એ તમારી 100% ક્ષમતા હશે. એટલે તમે 100% જો કામ કરો તો છોકરાઓ તમે કેટલા કામ કરી શકો છો? છોકરાઓ 10,000. ઓકે, કંપની હાલમાં 75% ઉત્પાદન ક્ષમતાએ જ કાર્ય કરે છે. એટલે કંપની અત્યારે ખાલી 75% એકમ બનાવે છે. તો છોકરાઓ જો અહીંયા ધ્યાન આપો, 75% ક્ષમતાએ ઉત્પાદન કેટલું આવશે? તો 10,000 ઇન્ટુ 75%. કેટલા આવશે? 7500 એકમ. કેટલા આવશે? 7500 એકમ. હવે છોકરાઓ તમને વેચાણ આપેલું છે, ચલિત પડતર આપેલી છે એકમ દીઠ. ઓકે, એમાં તમારી પાસે છોકરાઓ જો આટલી જે કિંમત આપેલી છે એ બધી તમારી ચલિત ખર્ચા છે. આ બધા કયા ખર્ચા છે? ચલિત ખર્ચા છે. જો તમને બધા ખર્ચા તમે ધ્યાનથી વાંચો, બધામાં પ્રત્યક્ષ અને ચલિત. પ્રત્યક્ષ ખર્ચા બધા ચલિત જ હોય. ઓકે, એટલે પ્રત્યક્ષ ખર્ચા એટલે પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી, એટલે આ બધું ચલિત ખર્ચ જ હશે. અને ચલિત ખર્ચ પણ આપેલા છે અલગથી જે અન્ય પરોક્ષ ખર્ચા છે. ઓકે, જેમાં કારખાનાના ખર્ચા ને એ બધું સમાવેશ થાય. પછી છોકરાઓ જો તમે જોશો તો તમને સ્થિર ખર્ચ પણ અલગથી આપેલો જ છે વાર્ષિક. ઓકે, તો આ બધાનું આપણે ટોટલ કરી દઈએ. કેટલું આવે છે બધાનું ટોટલ? 77,500, 96,000, 29,000. એટલે આ બધાનું છોકરાઓ ટોટલ તમારું થાય છે 2,25,000. ડન. હવે છોકરાઓ વિચારો, તમને દાખલામાં સૌથી પહેલી વસ્તુ શું પૂછેલી છે? પીવીઆર. મેં તમને કીધેલું ને કે આ દાખલાની છે ને ચાવી છે, કી. દાખલો સોલ્વ કરવો હોય તો આના વગર સોલ્વ નહીં થાય. બરાબર, જેમ કે આપણે તાળું ખોલવું હોય તો ચાવી જોઈએ, એના જેવું કામ છે છોકરાઓ. તમે પીવી ગુણોત્તર નહીં શોધો ત્યાં સુધી કોઈ પણ દાખલો આગળ નહીં વધે. અગર જો તમારી પાસે પીવી ગુણોત્તર નહીં હોય અથવા પીવી ગુણોત્તરના જગ્યા પર જો તમારી પાસે દાખલામાં ફાળો પણ આવી જાય ને તો બી છોકરાઓ તમારું કામ થઈ જાય. પીવી ગુણોત્તરના જગ્યા પર જો દાખલામાં ફાળો પણ આવે ને તો બી તમારું કામ થઈ જાય. એટલે પીવી ગુણોત્તર અથવા ફાળો, આ બે માંથી કોઈ એક વસ્તુ તમારી પાસે હોવું જોઈએ. ચાલો તો જો છોકરાઓ, સૌથી પહેલા છોકરાઓ તમારી પાસે વેચાણ કિંમત નથી. છે વેચાણ કિંમત દાખલામાં? નથી. આપણી પાસે વેચાણ છે 27 લાખ રૂપિયા. ઓકે, એટલે સમજો છોકરાઓ, આપણે 27 લાખ રૂપિયાનું વેચાણ કરીએ. ઓકે, પરંતુ આપણે કેટલા એકમ વેચાણ કરીએ છીએ? વિચારી જાઓ. 75% ક્ષમતાએ આપણે કાર્ય કરીએ છીએ, તો 75% ક્ષમતાએ આપણે કેટલા એકમ વેચાણ કરીએ છીએ? તો બોલે સર 7,500. ઓકે, એટલે તમે એને ડિવાઈડ કરો. જો 27 લાખ ભાગ્યા 7,500 કેટલા આવશે? 360 રૂપિયા. વેચાણ કિંમત કેટલી આવે છે છોકરાઓ? 360 રૂપિયા. હવે જો તમને અહીંયા શું લખ્યું છે? પ્રત્યક્ષ માલ સામગ્રી ખર્ચ છે એ વેચાણ કિંમતના કેટલા ટકા છે? 30%. એટલે છોકરાઓ તમારી પાસે વેચાણ કિંમત આવી ગઈ કેટલા રૂપિયા? બોલે સર 360. એમાંથી છોકરાઓ તમારી પાસે જે માલ સામાન છે એ વેચાણ કિંમત જે છે 360, એના કેટલા ટકા કીધા છે? વેચાણ કિંમતના કેટલા ટકા કીધા છે? 30%. તો વેચાણ કિંમતના 30% કરી નાખો. કેટલા આવશે? 360 ના 30% એટલે 108. આ તમારા બાદ બાકી થશે. ત્યાર પછી છોકરાઓ મજૂરી કેટલી છે? તો માલ સામાન ખર્ચના કેટલા છે? 2/3. એટલે છોકરાઓ તમારી પાસે જે મજૂરી આવશે
એ મજૂરી કઈ રીતે આવશે તો તમારો જે માલ સામાન ખર્ચ આવ્યો ને કેટલા રૂપિયા આવ્યો 108 રૂપિયા એના 2 ના છેદમાં 3 ભાગ રહેશે એટલે 108 ના 2 ગુણ્યા ભાગ્યા 3 કેટલા આવશે આ 72 રૂપિયા તમારી મજૂરીના જેવું દાખલામાં કીધેલું છે એવું બસ સોલ્વ કરતા જાઓ દાખલામાં બધી માહિતી છે જો ચલિત ખર્ચા જે છે બરાબર પરોક્ષ ચલિત ખર્ચા જે છે એ પ્રત્યક્ષ મજૂરીના કેટલા ટકા છે 50 એટલે અહીંયા સમજો ચલિત ખર્ચા જે તમારા રહેશે એ તમારી જે મજૂરી આવી 72 રૂપિયા એના કેટલા ટકા છે 50 બોલો કેટલા આવશે 72 ના 50% કરશો એટલે કેટલા થશે 36 રૂપિયા થશે જોઈ લો દાખલામાં તમને જે માહિતી આપેલી છે એ પ્રમાણે તમારો દાખલો જો બધી જ માહિતી તમને પ્રોપરલી દાખલામાં આપેલી જ છે છોકરાઓ આના 100% ક્ષમતાએ જો આટલું કામ કરીએ તો 75% ક્ષમતાએ કેટલું કામ થાય તે મળી જાય પછી વેચાણ આપેલું છે તો વેચાણ કિંમત મળી જાય પછી તમને ચલિત ખર્ચા બધા મળી જશે માઇનસ કરો જો 360 માઇનસ 108 માઇનસ 72 માઇનસ 36 144 જે આવે છે એ તમારો ફાળો થઈ જશે એટલે છોકરાઓ આ તમારો એકમ દીઠ ફાળો થઈ ગયો શું થઈ ગયો એકમ દીઠ ફાળો તમારે દાખલામાં જે પહેલો પોઈન્ટ પૂછ્યો છે છોકરાઓ એ શું પૂછ્યો છે જો પીવી ગુણોત્તર શોધવા માટે ગમે તે રીતે જો દાખલામાં ફાળો મળતો હોય તો પહેલા ફાળો શોધી શકે તો જો ફાળો આપણે શોધી દો એટલે પીવી ગુણોત્તર મળી જશે કઈ રીતે તો બોલે સર ફાળો ભાગ્યા વેચાણ કિંમત બરાબર ગુણ્યા 100 ફાળો કેટલો છે 144 વેચાણ કેટલું છે 360 એટલે 360 રૂપિયામાં વસ્તુ વેચો તો 144 રૂપિયા તમને ફાળો એટલે કમાવા મળશે એમ 144 ભાગ્યા 360 ગુણ્યા 100 કેટલા આવે છે છોકરાઓ 40% તમારો ફાઇનલ આન્સર આવે આ પહેલો ટોપિક કમ્પ્લીટ બીજો ટોપિક તમને સમતુત બિંદુ પૂછ્યું છે છોકરાઓ તો સમતુત બિંદુ શું તો સમતુત બિંદુ શું આવશે તો બોલે સર સ્થિર ખર્ચ ભાગ્યા તો આવશે પીવીઆર ઓકે જો દાખલામાં છોકરાઓ સમતુત બિંદુ તમને રૂપિયામાં આવું લખેલું છે કારણ કે ઘણા સ્ટુડન્ટ મને સવાલ પૂછે કે સર આપણને એક્ઝામમાં કઈ રીતે ખબર પડે કે સમતુત બિંદુ રૂપિયામાં શોધવાનું છે કે એકમમાં શોધવાનું જો લખેલું તો હોય જ છે ને નહીં લખેલું હોય તો તમે પોસિબલ હોય તો બંનેમાં શોધી નાખો બંનેમાં પોસિબલ હોય તો બંનેમાં શોધી નાખો ઓકે જેમ કે જો સ્થિર ખર્ચ તમારી પાસે કેટલા છે દાખલામાં 2,02,500 ભાગ્યા તમારી પાસે 40% શું છે પીવીઆર તો 40% ભાગાકાર કરો એટલે 2,02,500 ભાગ્યા 40% કેટલા આવે છે રૂપિયા 506250 આ તમારા સમતુત બિંદુની રકમ આવી એ પણ રૂપિયામાં આવી એકમમાં શોધવું હોય તો છોકરાઓ આ તમારા સમતુત બિંદુ રૂપિયામાં આવ્યું જો તમારે સમતુત બિંદુ એકમમાં શોધવું છે તો તમે શું લખશો સ્થિર ખર્ચા ભાગ્યા એકમ દીઠ ફાળો સ્થિર ખર્ચા 2,02,500 ડન 2,02,500 અને ભાગ્યા તમારી પાસે ફાળો જે 144 આપેલો છે બોલો ઓકે ચેક કરી લો છોકરાઓ કોઈ પણ પ્રકારની ગણતરી ચેક કરી લો ભાગાકાર કરીને કેટલા આવ્યા હવે અહીંયા તમારી પાસે 1406.25 આવે છે ઓકે એક સેકન્ડ 25 આવે છે પણ આ છે ને છોકરાઓ એકમ છે જો કે આ દાખલામાં એકમમાં પૂછ્યું જ નથી પણ તમને સમજાવવા માટે આ બધું કરું છું એવું નથી કે આપણે ખાલી આ દાખલો સમજીને આ દાખલો ગણીને આપણે ચાલ્યા જવાનું આપણે એક દાખલો એવો ગણવાનો કે જેમાં બધું જ આપણે સમજી શકીએ તો તમને અલ્ટરનેટિવ ટોપિક જ્યારે એક્ઝામમાં પૂછાય ત્યારે તમને સમજ પડે કે આપણે કઈ રીતે એને સોલ્વ કરશું જેમ કે સમતુત બિંદુ રૂપિયામાં તો આપણે શોધ્યું જ છે એકમમાં પૂછે તો બી શોધી શકાય દાખલામાં પોસિબિલિટી છે હવે આ જે એકમ છે આ એકમ આપણે કેટલામાં વેચીએ છીએ તો 360 માં વેચીએ છીએ એક એકમને આપણે 360 રૂપિયામાં વેચીએ છીએ
તો આની સાથે તમે 360 રૂપિયાના ગુણાકાર કરો. આ બી સમતૂર બિંદુ છે અને આ એકમમાં છે. આ સમતૂર બિંદુ છે રૂપિયામાં. તમારે આ રકમને જો રૂપિયામાં કન્વર્ટ કરવી હોય તો તમે 360 રૂપિયા સાથે મલ્ટીપ્લાય કરો. જો 1406.25 ગુણ્યા 360 જો આવી જશે. સમજાય છે? એટલે બંને રીતે તમે ગણતરી કરી શકતા હોય તો બંને રીતે કરો, પરંતુ દાખલામાં જો સૂચના હોય તો પછી સૂચના વાળી ગણતરી કરીને આવો. બરાબર? એટલે તમને મેં છોકરાઓ આ ગણતરી ખાલી સમજાવવા માટે જ બતાવી છે, બાકી આ તો તમારે લખવાની નથી. ઓકે, ચલો. તો આ તમારું પહેલું કન્ફ્યુઝન જો હોય તો અહીંયા તમારું દૂર થઈ જવું જોઈએ. બીજું, હાલનો નફો અને વેચાણ કિંમત પર પ્રાપ્ત થતો નફાનો દર શોધવાનો. છોકરાઓ જો અત્યારે આપણે કેટલા રૂપિયા નફો મેળવીએ છીએ તે, અને વેચાણ કિંમત પર પ્રાપ્ત થતા નફાનો દર આવે ને એટલે તમારે પર્સન્ટેજ શોધવાનું કે આપણે કેટલા ટકા નફો મેળવીએ છીએ. તો જો છોકરાઓ આ પણ એકદમ સિમ્પલ છે. આપણું છોકરાઓ વેચાણ કેટલું થતું હતું? મને કહેશો વેચાણ કેટલું થતું હતું? બોલો સર 27 લાખ રૂપિયાનું આપણે વેચાણ કર્યું, રાઈટ? બોલો આમાં કોઈ ડાઉટ? 27 લાખ રૂપિયાનું વેચાણ કર્યું. એમાંથી છોકરાઓ ચલિત ખર્ચા તમારે બાદ કરવા હોય તો કરી શકો? તો હા સર, કરી શકો. કેટલા રૂપિયા ચલિત ખર્ચે? તો છોકરાઓ જો આ 1, 2 અને 3 કરો ટોટલ 108, 72 અને 36 બધા ચલિત ખર્ચનું ટોટલ કરી દો. 1, 2 અને 3 આ બધા ચલિત ખર્ચનું ટોટલ કરી દો તો આવે છે 216 રૂપિયા. 216 રૂપિયા તમે ખર્ચો કર્યો એક એકમને બનાવવા પાછળ. તમે કેટલા એકમ બનાવો છો? તો બોલે સર 7500 એકમ અત્યારે આપણે હાલમાં બનાવીએ છીએ, કારણ કે દાખલામાં તમને વાત પણ તો એવી રીતે જ કરેલી છે કે 75% ક્ષમતાએ કામ કરીએ છીએ. એટલે 75% ક્ષમતાએ કામ કરીએ છીએ તો 7500 એકમ બનાવીએ. તો 7500 સાથે મલ્ટીપ્લાય કરીએ તો કેટલા આવશે? 16,20,000 માઇનસ થાય 27 લાખમાંથી 16,20,000 એટલે 10,80,000 આવશે. આ થઈ ગયો તમારો ફાળો. બોલો ડન. હવે છોકરાઓ તમારે આમાંથી બાદ કરવાનું રહેશે સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચ કેટલો છે? તો છોકરાઓ સ્થિર ખર્ચા તમને દાખલામાં આપણે અહીંયા જો આપેલા છે 2,02,500. તો 2,02,500 નો સ્થિર ખર્ચ માઇનસ કરો. કેટલો આવે છે? 8,77,500. જોઈ લો, ચેક કરો. આ તમારો નફો થઈ ગયો. શું થઈ ગયો છોકરાઓ? આ તમારો નફો થઈ ગયો. ચેક કરી લો. તમારી બધી ગણતરી છોકરાઓ ચેક કરતા જાઓ, અને તમે વિડીયો જોતા હોય તો સાથે સાથે કેલ્ક્યુલેશન બી કરતા જાઓ. ઓકે, ચાલો. તો આ થયો તમારો નફો. હવે છોકરાઓ નફો તો શોધ્યા પછી તમારે એ પણ શોધવાનું છે કે કેટલા ટકા નફો કરીએ છે. જો લખેલું છે વેચાણ કિંમત પર પ્રાપ્ત થતા નફાનો દર, એટલે છોકરાઓ આપણે અહીંયા લખશું નફાનો દર. નફાનો દર માટે તમારે શું કરવું પડે? નફો ભાગ્યા વેચાણ કિંમત કરવી પડે અને ગુણ્યા 100. છોકરાઓ નફો કેટલો છે? 8,77,500 ભાગ્યા વેચાણ કેટલું છે તમારી પાસે? 27 લાખ. ઓકે, અને ઇન્ટુ તમે શું કરશો? 100. બરાબર? આટલા રૂપિયા વેચાણ કરો છો ત્યારે તમારો આટલો નફો થાય છે. તો જેટલા રૂપિયા વેચાણ કરો છો એ ભાગાકાર નફો તમે અંશમાં રાખો. ઓકે, એટલે 8,77,500 ભાગ્યા 27 લાખ ઇન્ટુ 100 કેટલા આવે છે છોકરાઓ? 32.5%. ડન, એકદમ પરફેક્ટ. આગળ વધો. 25% અને 50% ઉત્પાદન ક્ષમતાએ ધંધાનું પરિણામ કેટલું આવશે? છોકરાઓ જો અત્યારે આપણે જે ક્ષમતાનો યુઝ કર્યો ને દાખલામાં, એ 75% ક્ષમતાનો યુઝ કર્યો, પરંતુ એ લોકોનું કહેવું શું છે કે આપણે 25% અને 50% નો ઉપયોગ કરીએ. ઉત્પાદન ક્ષમતા જે છે એ આપણે 25% અને 50% નો યુઝ કરીએ તો ધંધાનું પરિણામ. હવે ધંધાનું પરિણામનો મતલબ શું? ધંધાનું પરિણામનો મતલબ શું? નફો કે ખોટ? આ તમને પૂછ્યું છે. તમે નફો કરશો કે ખોટ કરશો? 25 અને 50% જેટલું ઉત્પાદન કરો તો. હવે જો છોકરાઓ સૌથી પહેલા અહીંયા આવીએ આપણે ચોથા પોઈન્ટ. તમને દાખલામાં કુલ ઉત્પાદન કેટલું આપેલું છે? 10,000. ઓકે, તો સમજો 100%
આપણે ઉત્પાદન કેટલું કરીએ છીએ? 100% આપણે ઉત્પાદન કેટલું કરીએ છીએ? 10,000 એકમ કરીએ છીએ, રાઈટ? 10,000 એકમ કરીએ છીએ આપણે 100%. તો આપણે ખાલી 25% કામ કરીએ તો 25% આપણું ઉત્પાદન કેટલું આવવું જોઈએ? તો છોકરાઓ જ્યારે પણ 100% ઉત્પાદન જો તમારી પાસે હોય તો 25% ઉત્પાદન શોધવું હોય તો 10,000 જે તમારું 100% ઉત્પાદન હતું એની સાથે તમારે 25% કરી દેવાના ગુણાકાર. કેટલા આવશે? 2500 એકમ. ડન. અને બીજું 50% તમારું ઉત્પાદન કેટલું આવશે? તો 10,000 તમારું ટોટલ ઉત્પાદન છે તો તમે 50% કેટલું કરશો? તો 50% 5. બોલો, ડન? એકદમ ક્લિયર. હવે તમારે છોકરાઓ દાખલામાં શું કીધું છે કે આ ઉત્પાદન ક્ષમતાએ તમારો નફો કેટલો થશે કે ખોટ કેટલી થશે? ધંધાનું પરિણામ એટલે નફો કે ખોટ. કેવી રીતે શોધશું? જો છોકરાઓ તમે એક કામ કરો, 25% ક્ષમતા લખો અને પછી 50% ક્ષમતા લખો, બંને ક્ષમતા લખી દો. તમારે અહીંયા લખવાનું છે વેચાણ. આપણે એક વસ્તુનું વેચાણ 360 રૂપિયાના ભાવે કરીએ છીએ કે નથી કરતા? 360 રૂપિયાના ભાવે આપણે એક વસ્તુ વેચીએ છીએ તો આપણે 2500 એકમ વેચીએ તો 2500 ઇન્ટુ 360 એટલે આપણે ટોટલ 9 લાખ રૂપિયાનું શું થાય છે? વેચાણ થાય. કેટલાનું વેચાણ થાય છે છોકરાઓ? 9 લાખ. એવી જ રીતે છોકરાઓ 50% આપણે કેટલા એકમ બનાવીએ છીએ? 5,000. તો 5,000 ગુણ્યા 360 કેટલા આવે છે? 18 લાખ. ડન. હવે છોકરાઓ તમારે અહીંયા ચલિત ખર્ચ શું કરવાનો છે? બાદ. અને ચલિત ખર્ચ આપણે દાખલામાં જો અહીંયા લખ્યા છે 216 રૂપિયા થાય છે. 216 રૂપિયા થાય એક એકમના. એટલે 216 એટલે 25% એકમ કેટલા છે? 2500. તો 2500 ઇન્ટુ 216 કેટલા આવશે? 5,40,000. અને પછી અહીંયા આવશે 10,80,000. આ તો આવડશે ને? હવે તમે જેટલા એકમ બનાવો છો એટલા એકમની તમે એકમ દીઠ રકમ તમને આપેલી છે દાખલામાં એની સાથે ગુણાકાર કરશો એટલે મળી જશે. 9 લાખ માંથી 5,40 માઇનસ કરશે એટલે 3,60,000 બને. આ થઈ ગયો તમારો ફાળો. અને 18 લાખ માંથી છોકરાઓ 10,80 બાદ કરી એટલે 7,20,000 બને. આ થઈ ગયો તમારો ફાળો. આમાંથી છોકરાઓ આપણે સ્થિર ખર્ચ બાદ કરી દઈએ તો સ્થિર ખર્ચ છોકરાઓ કેટલા આવશે? તો સ્થિર ખર્ચ આપણે છોકરાઓ અહીંયા લખેલો જ છે જો 2,02,500. સ્થિર ખર્ચ સ્થિર જ રહેશે જ્યાં સુધી તમને કીધું નથી કે ચેન્જ થાય. 2,02,500. 2,02,500 માઇનસ કરો છોકરાઓ કેટલું આવે છે? 3,60,000, 2,02,500, 1,57,500. 7,20,000 માઇનસ 2,02,500 5,70,500. આ થઈ ગયા તમારા નફાની રકમ. બોલો, ડન? બંનેમાં નફો જ આવે છે છોકરાઓ, કોઈમાં ખોટ આવતું જ નથી. કારણ કે આપણે જેટલા છોકરાઓ સમતુત બિંદુ આપણું કેટલું આવે છે? 5 લાખ. સમતુત બિંદુ કરતા ઓછું વેચાણ થાય ને તો નુકસાન થાય છોકરાઓ. તમારો કોન્સેપ્ટ એ જ કહે છે. તો અહીંયા તમારું જે વેચાણ થાય છે એ ઓલમોસ્ટ સમતુત બિંદુ કરતા વધારે થાય છે. જો તમારું સમતુત બિંદુ કેટલું છે? 5 લાખ એટલે 5 લાખની આસપાસ છે. તો તમારે અહીંયા વેચાણ તો વધારે છે, 5 લાખ કરતા વધારે છે એટલે ઓલમોસ્ટ તમારો નફો જ આવવાનો છે. ઓકે, ચાલો. ત્યાર પછી છોકરાઓ તમને પૂછ્યું છે સલામતીનો ગાળો. હવે આ કયો સલામતીનો ગાળો પૂછ્યો હતો? તો છોકરાઓ દાખલામાં અત્યારે હાલમાં વેચાણ કેટલું થાય છે? તો હાલમાં અત્યારે આપણું વેચાણ થાય છે 27 લાખ રૂપિયા. અત્યારે દાખલામાં તમને કેટલું વેચાણ આપેલું? 27 લાખ. જે તમે સમતુત બિંદુ શોધો છો તો એ તમારું આવ્યું છે 5,06,250. એક સેકન્ડ છોકરાઓ, અહીંયા મેં થોડું વ્યવસ્થિત લખી દઉં. ઓકે, તો છોકરાઓ સલામતીનો ગાળો જો શોધવો હોય તો આપણે અહીંયા શોધવું. પાંચમો પોઈન્ટ અહીંયા ગણીએ.
સલામતી નો ગાળો શું આવશે? વેચાણ માઇનસ સમતૂર બિંદુ. વેચાણ કેટલું હતું છોકરાઓ? 27 લાખ. સમતૂર બિંદુ કેટલું છે? 5,06,250. કેટલા થાય છે છોકરાઓ? ગણતરી કરો. 27 લાખ માંથી 5,06,250, 21,93,750. આ થઈ ગયા તમારા રૂપિયામાં સલામતીનો ગાળો. હવે છોકરાઓ બીજું શું શું પૂછ્યું છે? જો ચલિત પડતરમાં 50% કે 10%, બોલે સર 10%નો વધારો થાય તો નવું સમતૂર બિંદુ કેટલું આવશે અને સલામતીનો ગાળો કેટલો આવશે? ઓકે છોકરાઓ ધ્યાન આપજો. હવે આ ટોપિકમાં જ છોકરાઓ મેજોરિટી સ્ટુડન્ટ ભૂલ કરતા હોય છે, બરાબર? કેટલા ટકા વધારો થાય છે? 10%. તેમાં વધારો થાય છે 10% ચલિત પડતરમાં. તો છોકરાઓ જો તમારી પાસે વેચાણ કેટલું છે, દાખલામાં તમારી પાસે વેચાણ કેટલું છે, તો વેચાણ કિંમત કેટલી છે? વેચાણ કિંમત છે છોકરાઓ 360. એમાં છોકરાઓ જે ચલિત ખર્ચા હતા તમારા એ આપણા 216 રૂપિયા હતા. દાખલામાં આપણે અહીંયા લખ્યું છે જો 216 રૂપિયા. કઈ રીતે આવ્યા? તો આપણે જેટલા પણ ચલિત ખર્ચ કરેલા એ બધાનું ટોટલ કરેલું. 10% શું થાય છે છોકરાઓ? વધારો થાય છે. તો આમાં 10% વધી જશે. કેટલા આવશે? 216 માં 10% વધી જાય તો આવશે 237.6. એટલે માઇનસ કરશો તો તમારી પાસે આવશે 122.4. આ થઈ જશે તમારો ફાળો. અને ફાળો આવ્યા પછી તમારે નવું સમતૂર બિંદુ શોધવાનું છે અને સલામતીનો ગાળો શોધવાનો છે. હવે જો છોકરાઓ તમને અહીંયા એક ડાઉટ આવે કે સર હવે સમતૂર બિંદુ આપણે અહીંયા કયું શોધીએ? ટકામાં શોધીએ કે પછી આપણે એકમમાં શોધીએ? કારણ કે આપણી પાસે બંને પોસિબિલિટી છે. આપણી પાસે વેચાણ કિંમત પણ હતો, ચલિત ખર્ચ પણ હતો, એટલે આપણે એકમ દીઠ ફાળો પણ મળી ગયો છે. જો એકમ દીઠ ફાળો આપણી પાસે નહીં હતે તો પછી આપણી પાસે એક જ ઓપ્શન હતો કે આપણે સમતૂર બિંદુ છે ને રૂપિયામાં જ શોધીએ, પીવી ગુણોત્તર દ્વારા શોધીએ, બરાબર? કારણ કે વેચાણ કિંમત આપેલી છે, બંને પોસિબિલિટી થાય. તો હવે કયું કરશું? તો જો છોકરા એક વસ્તુ સમજો, તમે અહીંયા સમતૂર બિંદુ કયું શોધ્યો? અહીંયા સમતૂર બિંદુ કયું શોધ્યો? રૂપિયામાં. તો પછી અહીંયા બી રૂપિયામાં જ શોધી નાખો. જો તમને અહીંયા સ્પેશિયલ લખેલું હોય કે સર એકમમાં શોધો તો શોધો, બરાબર? આ વસ્તુ ધ્યાન રાખજો. તો અહીંયા આવશે સમતૂર બિંદુ. તો સમતૂર બિંદુ માટે સૂત્ર શું આવશે? તો બોલે સર સ્થિર ખર્ચા ભાગ્યા PVR. હવે છોકરાઓ સ્થિર ખર્ચા તો તમારી પાસે એક જ છે, દાખલામાં આપેલા જ છે, બરાબર? સ્થિર ખર્ચા આર્ય ભાગ્યા PVR શોધવાનો. તો PVR શોધવા માટે તમે દાખલામાં સૂત્ર લગાવશો PVR. એક સેકન્ડ છોકરાઓ. PVR શું સૂત્ર આવશે? ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. 122.4 ભાગ્યા 360 ઇન્ટુ 100. ઓકે કેટલા આવે છે? 122.4 ભાગ્યા 360 ઇન્ટુ 100 એટલે આવે છે 34%. અને આ 34% ને તમે અહીંયા ભાગાકાર કરી કેટલા આવશે? જો ચેક કરો. પોઈન્ટમાં જાય છે છોકરાઓ, વાંધો નહીં, જવા દો. 595,588.23 તો 24. તમે પોઈન્ટમાં નહીં લખશો તો બી ચાલશે, રાઉન્ડ ફિગર કરી દેશો તો પણ ચાલે. ડન? કમ્પ્લીટ? ડન? આગળ વધીએ છોકરાઓ. જો કાયમી ખર્ચ એટલે છોકરાઓ સ્થિર ખર્ચ લખશો. ઓકે, કાયમી ખર્ચ એટલે આપણે સ્થિર ખર્ચ જે છે એને આપણે કાયમી ખર્ચ લખેલો છે. આ લોકો 15% વધારો થાય તો સમતૂર બિંદુ અને સલામતીનો ગાળો શોધો. હા છોકરાઓ એક સેકન્ડ, આમાં આપણે સલામતીનો ગાળો શોધવાનો બાકી છે, તો આપણે શોધી લઈએ. તો જો છોકરાઓ સલામતી નો ગાળો શું આવશે? વેચાણ માઇનસ સમતૂર બિંદુ. છોકરાઓ એક વસ્તુ સમજો, તમે વેચાણ
જે છે એ બદલાશે નહીં. કારણ કે દાખલામાં આપણે શું ચેન્જ કર્યું? આપણે દાખલામાં ચલિત ખર્ચા ચેન્જ કર્યા, અને ચલિત ખર્ચ ચેન્જ કર્યા એનાથી વેચાણમાં કોઈ ફેરફાર નથી થવાનો. બરાબર, એટલે વેચાણ તમારું એ જ રહેશે જે પહેલા હતું. કેટલા રૂપિયા? 27 લાખ રૂપિયાનું વેચાણ. એમાંથી સમતૂર બિંદુ 595,588. છોકરાઓ, મેં અહીંયા પોઈન્ટ નો યુઝ નથી કરતો. મેં તમને કીધેલું છે કે આ જે ડિટેલ છે તમે પોઈન્ટમાં નહીં દર્શાવશો તો પણ ચાલશે. એના કારણે તમને કોઈ ખોટું નથી આપવાનું. કેટલા છે છોકરાઓ? 21,04,412. ધન આ થઈ ગયો તમારો જવાબ. આગળ વધીએ છોકરાઓ. તમને દાખલામાં શું લખ્યું છે કે આપણે કાયમી ખર્ચ એટલે કે સ્થિર ખર્ચ આપણે બોલીએ. ઓકે, એટલે આપણો જે કાયમી ખર્ચ છે જેને આપણે સ્થિર ખર્ચ જ બોલશું. કેટલા છે? 2,02,500. આમાં છોકરાઓ કેટલા ટકાનો વધારો થાય છે? તો સ્થિર ખર્ચમાં આપણું 15% વધારો કરવા કીધું છે. તો 15% વધારો કરો. કેટલો આવશે છોકરાઓ? 2,02,500 ના 15% વધારશો 30,375. એડ કરશો એટલે 232,875. ડન. હવે તમારી પાસે જે ડિટેલ્સ છે છોકરાઓ, આ ડિટેલ્સના આધારે તમે પાછું સમતૂર બિંદુ શોધી લો. શું આવશે? સ્થિર ખર્ચા ભાગ્યા પીવી ગુણોત્તર. હવે છોકરાઓ જો ધ્યાન આપજો, સ્થિર ખર્ચા તમારા 2,32,875 આવશે, પરંતુ સર પીવી ગુણોત્તર કયો લે? હવે અહીંયા પણ છોકરાઓ મિસ્ટેક કરે છે. પીવી ગુણોત્તર કયો લઈ લેશે ખબર? આ લઈ લે. આ પીવી ગુણોત્તર નહીં લેવાય છોકરાઓ. આ પીવી ગુણોત્તર ખાલી છઠ્ઠા પોઈન્ટ માટે જ રહેશે. આપણો દાખલાનો મૂળ પીવી ગુણોત્તર કેટલો છે? કારણ કે દાખલામાં તમે જો છોકરાઓ આખા ફોર્મેટમાં સમજો, આ આખા ફોર્મેટમાં તમે ખાલી સ્થિર ખર્ચમાં ચેન્જીસ કરો છો. બરાબર, એવું લખેલું છે. જો તો છોકરાઓ સ્થિર ખર્ચમાં જ ખાલી ચેન્જીસ કરો છો તો તમારો જે પીવી ગુણોત્તર છે એ તો જૂનો જે હતો કેટલો હતો? 40%. જે દાખલામાં મૂળ પીવી ગુણોત્તર છે 40%, એ તો સેમ જ રહેવાનો. એમાં ચેન્જીસ નહીં કરતા છોકરાઓ. ઓકે, એટલે મેઇન વસ્તુ અહીંયા આ જ છે. ઘણા સ્ટુડન્ટ અહીંયા છે ને શું કરશે? આ 34% જે આવ્યા એને યુઝ કરશે. ના, આપણે મૂળ દાખલાની રકમનો યુઝ કરવાનો. ઓકે, જો અહીંયા દાખલામાં લખેલું હતે, જો અહીંયા દાખલામાં એવું લખેલું હતું કે પોઈન્ટ નંબર 6 માં 15% જો સ્થિર ખર્ચમાં વધારો થાય તો નવું સમતૂર બિંદુ શોધો. બરાબર, પોઈન્ટ નંબર 6 ના આધારે આવું લખેલું હતું તો. ચાલો આગળ વધીએ છોકરાઓ. ઓલમોસ્ટ કમ્પ્લીટ છે આપણું. 40% સાથે ભાગાકાર કરીએ એટલે છોકરાઓ 582,187.5 આવે છે. ના, બી રૂપિયામાં જ આવશે ઓલમોસ્ટ. ઓકે, અને પાછું તમારે શું શોધવાનું છે આમાં? સલામતીનો ગાળો. તો શું આવશે? વેચાણ માઇનસ સમતૂર બિંદુ. વેચાણ કેટલું છે છોકરાઓ? 27 લાખ. વેચાણમાં કોઈ ચેન્જીસ નથી થવાનું. અને 582,187.5. છોકરાઓ એટલું વસ્તુ યાદ રાખજો, જ્યાં સુધી વેચાણ કિંમત અને વેચાણ એકમ, મેં શું બોલું છું ધ્યાનથી સમજજો. વેચાણ કિંમત અને વેચાણ એકમ, આ બે વસ્તુમાં જ્યાં સુધી કોઈ ચેન્જીસ નહીં આવે ને ત્યાં સુધી તમારું અહીંયા વેચાણ બદલાશે નહીં. કારણ કે વેચાણ ત્યારે જ બદલાશે જ્યારે વેચાણ કિંમત બદલાય અથવા તો વેચાણના એકમો બદલાય. બરાબર, ચાલો અત્યારે તો આપણે જે છે તે માઇનસ કરીએ. 27 લાખમાંથી 582,187.5 આવે છે એટલે હું રવા દઉં છું છોકરાઓ. અને તમે રાઉન્ડ ફિગર બી કરશો તો કોઈ ઇશ્યુ નથી, કોઈ ખોટું નથી આપવાનું તમને. બરાબર, ચાલો આ ડન થઈ ગયો તમારો આન્સર. એ સિવાય છોકરાઓ જો કંપની આગામી વર્ષમાં પોતાનો નફો બમણો કરવા ઈચ્છતી હોય
તો જરૂરી વેચાણ શોધો. બમણો એટલે છોકરાઓ આપણો નફો અત્યારે કેટલો થાય છે? 8,77,500. બરાબર. આ નફાને આપણે બમણો કરવો છે. બમણો એટલે સમજો ડબલ જ કરવાનો છે. એટલે છોકરાઓ અહીંયા લખશું હાલનો નફો આપણો કેટલો છે? 8,77,500. ઓકે. તો અત્યારે દાખલામાં શું કહે છે કે આ નફાને આપણે બમણો કરવાનો છે. ઓકે, તો લખશું બમણો નફો. તો 8,77,500 ના ઇન્ટુ 2. બરાબર. એટલે તમારે 17,55,000 રૂપિયા જો નફો જરૂરી હોય, બમણો નફો એટલે આ તમારો એક જાતનો જરૂરી નફો થઈ ગયો કે આટલો નફો મને જરૂરી છે, આટલો નફો મારા ધંધામાં થવો જોઈએ, તો મારું વેચાણ કેટલું એવું જ પૂછ્યું છે ને છોકરાઓ? હા, જરૂરી વેચાણ. તો જો છોકરાઓ શું લખશું અહીંયા? જરૂરી વેચાણનું સૂત્ર કઈ રીતે? તો સ્થિર ખર્ચો વત્તા નફો ભાગ્યા શું આવશે? પીવીઆર. ઓકે, ભાગ્યા શું આવશે? પીવીઆર. ચલો, સ્થિર ખર્ચ કેટલા છે? 2,02,500 અને નફો કેટલો જોઈએ છે? તો 17,55,000 ભાગ્યા પીવીઆર કેટલું? તો પીવીઆર આવશે 40%, કારણ કે દાખલાનો મૂળ પીવીઆર 40% છે. ઓકે, જ્યારે પણ છોકરાઓ તમને પર્ટિક્યુલર કોઈ અલગ અલગ પોઈન્ટ આપે આવી રીતે કે આમાં વધારો થયો, તેમાં વધારો થયો, તો છોકરાઓ એવા કેસમાં એટલું યાદ રાખજો, જો દાખલામાં એ પોઈન્ટની અંદર કોઈ રકમમાં વધારો ઘટાડો થયો હોય તો જ તમારો પીવીઆર બદલાશે. અને પીવીઆર ક્યારે બદલાય? તો આપણે બધું શીખવાડેલું છે. વેચાણ કિંમત અથવા તમારો ચલિત ખર્ચ, આ બે માંથી કોઈ એક ચેન્જ થાય ને તો જ પીવી ગુણોત્તર બદલાય. કેટલો આવે છે છોકરાઓ? ₹48,93,750. આ થઈ ગયો તમારો દાખલાનો ફાઇનલ આન્સર. ઓકે, તો જોઈ લો છોકરાઓ, તમારો દાખલો અહીંયા ફિનિશ થાય છે. ઓકે, તો 1 બાય 1 આપણે જેટલું સોલ્વ કર્યું એ બધું તમારી સામે છે. ઓકે, કમ્પ્લીટ. તો છોકરાઓ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ક્વેશ્ચન સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. ઓકે, લખો અને કમ્પ્લીટ કરો.